વધારે વાતચીત કરીશું ડીઆર ચોકસી ફિનસર્વના એમડી દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ઘણું સ્વાગત છે. ને નિફ્ટી આજે નવા હાઈઝ બનાવવાના મૂડમાં છે. અત્યારના વાઇલ વી આર ટોકિંગ એક નવા હાઈઝ બનતા દેખાઈ રહ્યા છે. કઈ રીતના તમે આ નિફ્ટીની જર્ની જોઈ 22,000 સુધીની, અને કયા તમે કોન્ટ્રીબ્યુટિંગ એરિયાઝ જોયા જ્યાંથી નિફ્ટી આ 22,000ની ઉપર જઈ શક્યું, અને કેટલા સસ્ટેનેબલ લાગે છે લેવલ્સ? So, good afternoon. Well, I think કરંટ જે રેલી આપણે જોઈ રહ્યા છે તેની અંદર બે કે ત્રણ વસ્તુનો ઓબ્ઝર્વેશન. એક તો જે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ધી Q3 ના અર્નિંગ્સના રિઝલ્ટ જે કન્ક્લુડ થઈ એના બાય એન્ડ લાર્જ કન્ક્લુડ થઈ ગઈ. એના આઈ થિંક આપણે અત્યારની તારીખમાં એક ઇનિશિયલ રાઉન્ડ ઓફ આઈ થિંક પોર્ટફોલિયો શફલિંગ એક્શન્સ જોઈ રહ્યા છે, જેની અંદર સર્ટન સેક્ટર્સમાંથી પૈસા રોટેટ થઈને બીજા સેક્ટર્સમાં એડ થઈ રહ્યા છે. For example, currently the portfolio shift is also seen happening in public sector bank. That is the first point which we are seeing, and that is happening at the cost of some of the NBFC companies. So the existing NBFC companies માં ઇન્વેસ્ટરોએ કે ટ્રેડરોએ પોતાના પૈસા કે ETF એ પોતાના પૈસા રોક્યા હતા, they are shifting into the public sector bank. So it is a liquidity driven push which is started happening. બીજી તરફ જોઈએ તો આઈ થિંક સિલેક્ટ ફાર્મા અને કેમિકલ કંપનીઝની અંદર પણ આઈ થિંક પોર્ટફોલિયો શિફ્ટ અને પોર્ટફોલિયો બિલ્ડ થવાનું સ્ટાર્ટ થઈ રહ્યું છે. બીકોઝ ઓફ આપણે પહેલા કદાચ ડિસ્કસ કર્યું છે આ સબ્જેક્ટની અંદર કે પોસ્ટ થર્ડ ક્વાર્ટર ઓફ રિઝલ્ટ્સ, ફોર્થ ક્વાર્ટર ઓનવર્ડ્સ ધી કેમિકલ કંપનીઝની અંદર જે ઇનપુટ કોસ્ટના રિલેટેડ જે ઇન્વેન્ટરીનો જે કોસ્ટ ફેક્ટર હતો એ અહીંયાથી ટેકન કેર ઓફ થાય છે, ઇન ધ સેન્સ ધેટ now they are likely to get the advantage of the lower input prices, which will probably give them the margins. At the same time, I think they are also seeing the opportunity on product uplift or product ની અંદર તમારે જે સેલ્સના જે પ્રોસેસ જે આપણે ગણતા હોઈએ, that part also is now becoming I think a reality. So select sectors ની અંદર funds નવા એડ થતા જાય છે. તમે કદાચ એ પણ કહી શકો કે કદાચ બિફોર ઇલેક્શન પહેલાની એક રેલી માટેનો જે આખો જે પ્રોગ્રામ જે સેટ થવો જોઈએ તે અહીંયા થઈ રહ્યો છે. અને મારું એવું માનવું છે કે આ વખતે એની અંદર પાર્ટિસિપેશન લાર્જ કેપ કંપનીઝનું વધારે હશે. મિડ કેપ ને સ્મોલ કેપ કંપનીમાંથી થોડુંક પ્રોફિટ બુક થઈ ને ફંડ્સ વિલ શિફ્ટ ઇન્ટુ ધ લાર્જ કેપ, એવું મારું અંદર અત્યારે રીડિંગ કહે છે. લેટ્સ સી હાઉ ઇટ પ્લેયસ આઉટ ઇન નેક્સ્ટ 3-4 months. ઓકે, તો મે બી આ એક પ્રી ઇલેક્શન રેલીની એક શરૂઆત થઈ ગઈ છે, એક બેઝ તૈયાર થઈ રહ્યો છે. પણ ઘણા બધા આપણે જો સ્ટોકનું જે પાર્ટિસિપેશન જોઈએ દેવેનભાઈ, અને એક બેન્કિંગ સેક્ટરને પહેલાં જો લઈએ, એમાંથી આઈસીઆઈસીઆઈ બેંક જુઓ એક સારું એવું પાર્ટિસિપેટ કર્યું છે. HDFC બેંકથી એટલું પાર્ટિસિપેશન હજી નથી આવ્યું, પણ જોઈએ આગળ કઈ રીતના આપણે મોમેન્ટમ જોઈએ છે. બિગ બેંક્સમાં SBI PSU બેંક્સ તરફ આપણે નજર કરીએ તો અહીંયા પાર્ટિસિપેશન સારું રહ્યું છે આ રેલી સુધી પહોંચવાનું. કઈ રીતના તમે બેન્કિંગ એઝ અ સેક્ટર જોઈ રહ્યા છો, અને જે તમે અત્યારના બીજો એક પોઈન્ટ મેન્શન કર્યું કે હવે આપણે એક શિફ્ટ જોઈ રહ્યા છે NBFCs ટુ PSU બેંક, તો શું કરવાનું? NBFCsમાં આપણે અત્યારના નજર રાખવાની, PSU બેંકની જે રેલી ચાલી ગઈ છે શું એના તરફ આપણે નજર રાખીશું, અને ઇફ યસ કયા કાઉન્ટર્સ તરફ તમે નજર રાખશો? તો થોડુંક વખત માટે લિક્વિડિટી લેટ પુશ છે અને બાજુ પર રાખીએ અને ફંડામેન્ટલ્સને વાત કરીએ તો જે એનબીએફસી કંપનીની અંદર ફંડામેન્ટલની સ્ટ્રેન્થ છે એક સિગ્નિફિકન્ટલી લાર્જ છે. આઈ થિંક લાઇક્સ ઓફ બજાજ ફાઇનાન્સ, લાઇક્સ ઓફ ફિનોવાલા, ફિનકોપ, or for that matter some other companies also કે જ્યાં આગળ હાઉસિંગ ફાઇનાન્સ રિલેટેડ બિઝનેસીસ છે, they are actually growing the size of the book in a very very systematical and proper manner. એટલે કદાચ અત્યારની તારીખમાં લિક્વિડિટીને કારણે જો નિગ્લેક્ટ થતા હોય તેને ફંડામેન્ટલ રિજેક્શન નહીં આપવું જોઈએ. ઓન ધ કોન્ટ્રી આઈ ફીલ ધેટ આઈ થિંક આવા ટાઈમે નિગ્લેક્ટ થયેલા સ્ટોક્સને બીકોઝ દે હોલ્ડ ગુડ ફંડામેન્ટલ સ્ટ્રેન્થ એને બાય કરવા જોઈએ. દેટ ઇઝ અ એપ્રોચ આઈ થિંક દેટ વન શુડ કલ્ટિવેટ ઇન ધીસ માર્કેટ. તમે માર્કેટની અંદર હંમેશા યુફોરિયા અથવા રેલીની અંદર જ એન્ટર થાવ અને તમે પૈસા તમે મોમેન્ટમમાં બનાવો, દેટ્સ અ ગુડ થિંગ, બટ ફંડામેન્ટલી સારી વસ્તુને તમે પહેલા બાય કરો અને પછી જ્યારે એની અંદર મોમેન્ટમ આવે ત્યારે વધારે મોટા પૈસા બનાવી શકો એ રીતનો પ્રયત્ન કરવો જોઈએ ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયો માટે. દેટ ઇઝ વોટ આઈ થિંક વી રેકમેન્ડ ટુ અવર ઇન્વેસ્ટર્સ. એઝ રિગાર્ડ્સ આઈ થિંક ધી બીજા જે કોર્પોરેટ સેક્ટરના પ્રાઇવેટ સેક્ટરની બેંકની જે આપણે વાત કરી રહ્યા છીએ, મારું એવું માનવું છે કે ધ લાર્જર ધ સાઇઝ ઓફ ધ ઇયર, better would be the opportunity for these banks.
કારણ કે અમે લોકો એક સિગ્નિફિકન્ટ મૂવ જોઈ રહ્યા છે કે કદાચ જે રીતે શરૂઆતના સ્ટેજમાં કોર્પોરેટ બેંક્સ અથવા પ્રાઇવેટ સેક્ટરની બેંકોએ સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર પોતે ઇન્ટિગ્રેટ કરી એ લોકોએ સિસ્ટમેટિકલી દે ક્રિએટેડ ધ ઓપોર્ચ્યુનિટી ફોર ધેમસેલ્ફ ટુ માઇક્રો ફાઇનાન્સની અંદર એન્ટર થવા માટે એ જ વસ્તુ આપણે જોઈ રહ્યા છે કદાચ હવે પછીના જે આરબીઆઈ નો જે આઈ થિંક મૂવ આવે એની અંદર જે 1500 કોઓપરેટિવ બેંક્સ છે એ 1500 કોઓપરેટિવ બેંક્સ મારા હિસાબે કદાચ આઈ થિંક દે વિલ ઓપન અપ the case for acquiring those cooperative banks by some of the private sector banks or even public sector banks for that matter. ये जो सिचुएशन रियलिटी थती है તમારા ખ્યાલથી કોર્પોરેટ બેંક્સ અથવા પ્રાઇવેટ સેક્ટર બેંક્સને તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની અંદર અત્યારે દરેકમાં એડ કરતા રહેવું જોઈએ બીકોઝ આઈ થિંક ધ લાસ્ટ માઇલ રીચ that they would get from cooperative banks seven except I think the clean size of the book but જો એક બુક્સ એ લોકોની ક્લીન મળે અને જો લાસ્ટ માઇલ રીચ પણ સાથે મળી જાય so this is going to be a situation of lifetime for many of these banks, which I believe is going to make the fortune for some of the investors. So I think one will have to play a little bit more systematically going forward in this kind of environment. સો દેવેનભાઈ, ઇફ યુ ટુ નેમ સમ બેંક્સ, કઈ તમે બેંક્સમાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? અને બીજું, તમે એનબીએફસીસનું જો આપણે થોડુંક વધારે લાઈક મનપ્પુરમ ફાઇનાન્સ અત્યારના એક ઇસ્યુ લઈને આવી રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ, કઈ રીતના તમે બિગ એનબીએફસીઝને શું તમે હજી પણ થોડું પોકેટમાં રાખશો? જે રીતે યુ મેન્શન બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ, શું એક અહીંયા આપણે એક સ્ટોક સ્પેસિફિક કદાચ રહી શકીએ? Yeah, I think મારા હિસાબે જે નામ મેં મેન્શન કર્યા એના રેફરન્સ I am very comfortable કારણ કે એના fundamentals are remaining absolutely strong since we are talking Bajaj Finance, Bajaj Finserv. So I think Bajaj Finance ના કેસની અંદર the size of the balance sheet is growing. In fact, એક નવા પોર્ટફોલિયોઝ એ લોકો એડ કરતા જાય છે પોતાના લેન્ડિંગ બુક્સની અંદર. That in itself, I think, suggesting that the company is growing very systematically with the size of the AUM. They are already 3 lakh crore AUM size already બુકની થઈ ગઈ છે. And a cost of liability is remaining significantly lower. They have the ability to acquire money at the same efficiency at which I think the other banks or scheduled banks are acquiring. અને બીજી તરફ જે લોકોનું સબવેન્શન પ્રાઇસિંગ મોડલ છે જેની અંદર they are basically serving the zero EMI kind of a product or એને કારણે I think એ લોકોની પાસે જે NIM છે એવરેજ NIM is also remaining significantly larger which this company has mastered the art according to me. So I think would be very comfortable buying into such kind of companies when they are available at a neglected valuations. Because fundamentals don't change. They on the contrary change for better. If at all, I think they are changing. So મારું પોતાનું માનવું છે કે I think select companies તમારી ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો માટે કન્સિડર કરી શકાય જ્યારે માર્કેટ એને ઓપોર્ચ્યુનિટી આપતું હોય ત્યારે નીચા ભાવમાં. Absolutely. The other sector which we have to mention is auto sector. હવે ફેબ્રુઆરીથી આપણે જોઈ રહ્યા છીએ કે જે હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર્સ આપણે જોયા છે એ ઓટો સેક્ટરના રહ્યા છે. પછી યુ નેમ ઇટ લાઈક M&M હોય કે બજાજ ઓટો હોય, મારુતિ હોય, આપણે સારું એવું કોન્ટ્રીબ્યુશન જોયું છે. આ નિફ્ટીના ટોપ ગેઇનર્સ કાઉન્ટર્સ રહ્યા છે. કઈ રીતના તમે ઓટો એઝ અ સેક્ટરને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર્સ તમને ગમશે? અને આજે જોઈએ તો મિન્ડા કોર્પ પર આજે નજર કરી શકીએ કે કઈ રીતના ઓટો એન્સિલરી પણ પાર્ટિસિપેટ થઈ રહી છે. કઈ રીતના તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશો? કયા કાઉન્ટર્સ ગમશે? In fact, I think you touched upon a very important point. કે ઓટો OEMs ના ડેફિનેટલી નંબર સાથે મુવમેન્ટ સ્ટ્રોંગ છે અને અમે ડિસ્ટિંક્ટલી ક્લિયર છે કે ઓટોની અંદર તમારે કમર્શિયલ વ્હીકલની અંદર તમારે મેક્સિમમ બેનિફિટ મળવો જોઈએ. કદાચ છેલ્લા 6-9 મહિનાથી અમે લોકો આ વસ્તુ પર વધારે ભાર મૂકી રહ્યા છે કે કંપનીઝ વિથ કમર્શિયલ વ્હીકલ પોર્ટફોલિયો ટાટા મોટર્સ છે, અશોક લેલેન્ડ છે, ઇવન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એલસીવીઝની અંદર છે કે ઇવન આઈશર છે. પણ ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ kind of companies remain extremely well positioned because of the variety of products in the portfolio, including buses અને including e-vehicles. So મારું એક એવું માનવું છે કે I think these companies they will have a 3 થી 4 વર્ષની એક મોટી what we call visibility દેખાય છે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો. સિમિલરલી અને એના રીઝન પણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્પેન્ડિંગ, પ્રોડક્શન ઇન્સેન્ટિવ સાથેની ઇન્ડસ્ટ્રીનું સ્પેન્ડિંગ, at the same time better logistic management program because of the new route railway network etc connectivity અને the replacement of vehicles through the scrappage policy. આ બધા ફેક્ટરો કદાચ આવનારા 3 થી 5 વર્ષ માટે
કમર્શિયલ વ્હીકલને એક પ્રોમિનન્ટ પ્લેસ પર પુટ અપ કરે છે અને દેટ ઇઝ વેર વી બિલીવ દેટ આઈ થિંક ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી. જે લોકો ઇન્વેસ્ટમેન્ટને 3 થી 5 વર્ષ માટે જોતા હોય એના માટે આ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી ગણવી જોઈએ. મે બી માર્કેટના ભાવ વધ્યા હોય, કોઈ સ્ટોકને કરેક્ટ થાય ત્યારે એને બાય કરો તો વધારે એપ્રોપ્રિએટ ગણાય. સો એ પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. અને જે ઓટો એન્સિલરીનો પોઈન્ટ બી છે ત્યાં આગળ વી આર વેરી કમ્ફર્ટેબલ. આઈ ગેસ આઈ થિંક ધ બેસ્ટ ટાઈમ અહેડ ઇઝ ફોર ઓટો એન્સિલરી નાઉ. એક બાજુ ઇનપુટ કોસ્ટ કંટ્રોલમાં છે, બીજી બાજુ એનો ઓઈએમ કસ્ટમર છે, ગ્રોથ ફેઝમાં છે. તે બંને વસ્તુની અંદર આઈ થિંક ઓટો એન્સિલરીની અંદર જે લોકો માર્જિન પ્રોટેક્ટ કરી શકે 11 થી 13% વચ્ચે જનરલ એવરેજ માર્જિન આ કંપનીઓ કમાતી હોય છે, એની અંદર જે માર્જિન પ્રોટેક્ટ કરી શકે ઇબીટા લેવલ પર, મારું એવું માનવું છે કે ઓટો એન્સિલરીની અંદર સમ સિલેક્ટ કંપનીઝ લાઈક મિન્ડા, કોપ કીધું જે આપણે નામ મેન્શન કર્યું, અથવા યુનો મિન્ડા છે, એ ટાઈપની કંપનીઓ માટે આઈ થિંક વી રિમેન રિલેટિવલી મોર પોઝિટિવ એઝ પર ઇન્વેસ્ટમેન્ટ આઉટલુક ઇઝ હમ. સાથે આગળ જતાં આપણે હજુ જરા થોડા રેલવે સ્ટોક્સ પર નજર નાખીએ. જ્યારે પીએસયુ અને પીએસસીની આપણે વાત કરતા હોઈએ છીએ, નંબર્સ વાઇઝ થોડી નિરાશા મળી છે આ સેક્ટરથી, પણ સાથે સાથે આપણે જોઈએ તો એ ફેબ્રુઆરીમાં એક સારી એવી રેલી પણ આપી છે આ સેક્ટરે. કઈ રીતના તમે અહીંયા હવે રોકાણ કરશો? શું અત્યારના હવે આ સેક્ટર તરફ જોવું જોઈએ? બિકોઝ કન્સિડરિંગ ધ પ્રી ઇલેક્શન રેલી જો હવે ચાલે છે, તો આ સેક્ટર પાર્ટિસિપેટ કરશે કે હમણાં થોડું વેટ એન્ડ વોચ રાખવું જોઈએ? See, રેલવે ઇઝ અ સ્ટ્રક્ચરલ લોંગ ઇન્વેસ્ટમેન્ટ આઈ વુડ સે. કારણ કે આવનારા 10 વર્ષ માટે રેલવેની અંદર જે રીતના નવા પ્રોડક્ટની ડિમાન્ડ ઊભી થઈ રહી છે અને જે રીતનું ઓફટેક જનરેટ થઈ રહ્યું છે બીકોઝ ઓફ ધ ગવર્મેન્ટ ઇન્ક્રીઝ સ્પેન્ડિંગ ઓન ધ રેલવેઝ. આ વર્ષે બી લગભગ 2,50,000 કરોડનું બજેટરી એલોકેશન છે. અને મારું એવું માનવું છે કે જ્યારે ફૂલ યરનું બજેટ પ્રેઝન્ટ થશે ત્યારે ફિગરની અંદર ઇન્ક્રીમેન્ટ ઇન્ક્રીઝ થશે અમાઉન્ટ. I would think that this particular segment, along with defense, એને માટે 10 વર્ષની વિઝિબિલિટી છે. અને એ 10 વર્ષની વિઝિબિલિટી હોવાને કારણે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે માર્કેટ સ્ટોકના પ્રાઇસમાં કરેક્શન આપે ત્યારે આ ટાઈપની કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં સ્ટ્રક્ચરલ બુલ રનના પ્રોગ્રામથી એડ કરવા જોઈએ. Because that will give you opportunity to create wealth in next 10-12 years from now onwards. We remain distinctly positive. Of course, I think ઘણી બધી કંપનીઓના ભાવ 2026ના વર્કિંગ સાથે ફાઇનાન્શિયલ યર 26ના વર્કિંગ સાથે જ્યાં હોવા જોઈએ તે 33માં કોટ થઈ રહ્યા છે. એટલે કદાચ થોડુંક વેલ્યુએશનથી ડિસ્કમ્ફર્ટ છે. Given the kind of growth and given the kind of higher valuation, થોડુંક ડિસ્કમ્ફર્ટ છે. પણ એ કદાચ માર્કેટ ટાઈમ એન્ડ અગેન ઓપોર્ચ્યુનિટી આપે છે ભાવના કરેક્શન્સ આપે ત્યારે. એટ ધેટ ટાઈમ આઈ થિંક વન શુડ કેપિટલાઇઝ ઇટ. દેવેનભાઈ, એલઆઈસી હવે આ કાઉન્ટર ચાલ્યો નહીં હવે ને હવે ચાલ્યો છે, તો આઈ થિંક બધા ગુડ ન્યૂઝથી સરાઉન્ડેડ છે. આપણા એક મોટું ઇન્કમ ટેક્સ રિફંડ પણ એમને મળ્યું છે અને અહીંયા આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ રહ્યા છે. ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર, એમાં એલઆઈસી પર તમે જો નજર કરો, આજે જે એફટીએસસીનું રીચેક આવ્યું છે એમાં ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સનું પણ એમાં સમાવેશ થઈ રહ્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું એક ઇન્સ્યોરન્સ સેક્ટરને હવે ફ્રોમ યર ઓન તમે વધારે પેનેટ્રેશન જોઈ રહ્યા છો આગળ જતા? Fortunately, LICના કેસની અંદર I think market has sensibly started re-rating this particular company. I think it was always a very high potential. જ્યારે બી એને પબ્લિક માર્કેટમાં લિસ્ટિંગ કર્યું ત્યારે પણ આપણે એના અન્ડરસ્ટેન્ડિંગ કરેલો સબ્જેક્ટ કે this company has a phenomenally high amount of proposition from the investment point of view. એક તરફ લગભગ 60%ની ઉપર તમારું માર્કેટ શેર હોવો in itself I think is a big thing. કોઈ બી ઇન્સ્યોરન્સ કંપનીને 60%ની ઉપર માર્કેટ શેર લેવો હોય તો એને 50 વર્ષ કામ કરવું પડે. I guess I think this company has already crossed that particular period and that is why I think they are lucky. સેકન્ડ થિંગ, એ લોકો પોતાની રીચને બેટર કરવા માટે નવા પ્રોડક્ટ અને પ્રોડક્ટની રીચ ઇમ્પ્રૂવ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મને યુઝ કરી રહ્યા છે, which is a very encouraging sign as far as I think the sustainability part of the business is concerned. So that is where again we remain absolutely very convinced and convinced about this subject. ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જેમ ઇન્ડિવિજ્યુઅલની ઇન્કમ વધતી જાય, જેમ પર કેપિટા ઇન્કમ વધતી જાય, જેમ તમારો જીડીપી વધતો જાય, જીડીપીની અંદર તમારી ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગની અમાઉન્ટ વધતી જાય, એનાથી તમે પૈસા જે ઇન્વેસ્ટ કરો, પ્રોવિડન્ટ ફંડ છે, ઇન્સ્યોરન્સ ફંડ છે, એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરો, એનાથી ધીસ ફિગર્સ આર ગોઈંગ ટુ ગ્રો સિગ્નિફિકન્ટલી લાર્જર. અને એઝ અ રિઝલ્ટ ઓફ વિચ ઇન્સ્યોરન્સ કંપની માટે મારું એવું માનવું છે કે 20%નો ગ્રોથ પ્રીમિયમ કલેક્શનની અંદર is distinctly possible for next 5 years. That is how I look at it. That means on a cumulative basis, 5 વર્ષ સુધી 20% રેટે ગ્રોથ થાય ઇન્સ્યોરન્સ કંપની
તો દર 4 વર્ષે લગભગ એની સાઇઝ ડબલ થાય. For a company like LIC, I think it's a unbeatable proposition. I think it is a phenomenal good opportunity that one can get. And last but not the least, I think your investment portfolio. એને જે અત્યાર સુધીના ઇન્વેસ્ટમેન્ટના ઇન્કમ જનરેટ કરી છે એ સસ્ટેન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે બીકોઝ ધ માર્કેટ ઇઝ ઇન અ બુલ ફેઝ. સો ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો જે છે દેટ ઇટ સેલ્ફ આઈ થિંક ઇઝ સજેસ્ટિંગ ગુડ અમાઉન્ટ ઓફ અપ્રિસિએશન ફોર પોલિસી હોલ્ડર્સ. ઇવન પાર નોન પાર પોલિસીને તમે કન્સિડર કરો છતાં બી આઈ ગેસ આઈ થિંક ધીસ ઇઝ ધ far better proposition. So market is relating today. I believe that I think the fundamentals are shaping up and shaping up big time from now. એક બીજો જે એરિયા છે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ હોલ અને એમાં બી ટેલિકોમ જોઈએ, કઈ રીતના તમે જોશો? કારણ કે એઝ ફોર એક્ઝામ્પલ આજે HFCL જો એક શાર્પ સર્જ આજે આ કાઉન્ટરમાં જોયો છે, આ એરિયા તમને ગમે ઇન્વેસ્ટમેન્ટ માટે? So I guess I think it's a no-brainer, frankly, if you ask me. કારણ કે જે રીતે ઇન્ડિયાની અંદર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે, પછી જીઓ હોય, ભારતી હોય, BSNL હોય, આઈ થિંક એ લોકોએ જે રીતનું આઈ થિંક પોતાનો કેપેક્સ પ્રોગ્રામ સેટ કર્યો છે એ રીતે જોતા ચોક્કસપણે એવું કહી શકાય કે આઈ થિંક ધી ટેલિકમ્યુનિકેશનની અંદર ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ છે, કંપની જે લોકો નેટવર્કિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જે લોકો ફાઈબર ઓપ્ટિક કેબલ્સ પ્રોવાઈડ કરે છે, એ લોકો માટે બી ટાઈમ સારો છે જેટલો ટાઈમ જીઓ પ્લેટફોર્મ માટે કે ભારતી માટે સારો છે. So in my viewpoint, I will think that this particular space remains absolutely convincing space. Particular equipment supplier કે જે લોકો જેમાં HFCL I think you mentioned about કે જે લોકો પાસે નવી ઓર્ડર મોટી જનરેટ થતી જાય છે because of the higher capex spending. But again, I must say that I think this one should not get carried away with this particular subject because તમે જે કેપેક્સ પ્રોગ્રામ રન કરો છો એ રન કરીને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે ટાઈમ લાગે છે એ લાગે જ છે. આપણે જે આગળ કદાચ માર્કેટ બહુ ફાસ્ટ વધી રહ્યું છે આ બધા ન્યૂઝને કારણે, થોડુંક કરેક્શન આવે તેની સાથે સારી કંપનીના શેર્સ પોર્ટફોલિયોમાં એડ થવા જોઈએ એવો અમારો હંમેશા એપ્રોચ છે. વી આર સાઉન્ડિંગ બીટ કોશિયસ કારણ કે રન અવે રેલી ઇન ધ સ્ટોક પ્રાઇસ એની ગમે એટલા સારા ફંડામેન્ટલ ડેવલપ થતા હોય પણ જો ખોટી રીતે તમે ભાવ 2 વર્ષ પહેલા એડવાન્સમાં મેચ્યોર કરી દેશો તો કદાચ પેશન્સ આપવું પડશે ફરીથી કરેક્શન આવીને જાય ત્યારે. યસ, તો આપણે થોડું પેશન્સ રાખવું પડશે, રાઇટ મોમેન્ટે એન્ટ્રી કરવી ઘણી જ જરૂરી છે. ને માર્કેટ અત્યારના થોડું આપણને અટ્રેક્ટ કરતું હોય છે કે અહીંયા આપણે ઇન્વેસ્ટ કરવું પણ નહીં, પેશન્સ રાખવી પડશે અને કરેક્ટ ટાઈમનો એક રાહ જોવી પડશે. પણ દેવેનભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. પણ જતાં પહેલાં આઈ થિંક આપણે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી છે, તો તમારો કોઈ ડિસ્ક્લોઝર્સ? Yeah, today you ended up asking too many companies, Preeti. So I think safe disclosure from my side કે જે કંપનીઓની વાતચીત કરી છે એમાં અમારો પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ હોઈ શકે, ફેમિલી ઓફિસનો ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ હોઈ શકે, ક્લાયન્ટોની પોઝિશન પણ હોઈ શકે અને સેફ ટુ અઝ્યુમ કે રિસર્ચ અને એનું કવરેજ PMSની અંદર પણ આ સ્ટોકની અંદર ઇન્ટરેસ્ટ હોઈ શકે. સો ઇન્વેસ્ટર્સ આર એડવાઇઝ ટુ બાય ધીસ કંપનીઝ આફ્ટર ડુઇંગ ડ્યુ ડિલિજન્સ અને તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને કન્સલ્ટ કરીને ટ્રાન્ઝેક્શન કરો. એબ્સોલ્યુટલી દેવેનભાઈ, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે, તો મને આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.